દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ રિવર બોટ પ્રોબ્લેમ અથવા તો કહેવાય તરવૈયો નદીમાં નદીની દિશામાં જઈ રહ્યો છે. આ બધા દાખલાની આપણે બહુ ડિટેલ સમજૂતી મેળવી. આજે લઈશું આપણે વરસાદ અને છત્રીના દાખલા. તમે જોયા હશે, આપણે એનસીઆરટીમાં પણ છે કે વરસાદ પડી રહ્યો છે અને એક વ્યક્તિ ગતિ કરી રહ્યો છે, તો વરસાદથી બચવા એને છત્રી કઈ દિશામાં રાખવી. આવા પ્રકારના દાખલા ઘણી વખત આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. આજનું આ લેક્ચર જોશો ને તો તમારો કન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ જશે. તમે આરામથી આવા કોઈ પણ દાખલાનું સોલ્યુશન લાવી શકશો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલે પણ લઈ જઈએ. મતલબ કે કઈ રીતે કેટલું અઘરું પૂછી શકે એ બધી જ સમસ્યાઓનું સોલ્યુશન આજના લેક્ચરમાં તમને મળી જશે. ઓકે, શરૂઆત કરીએ આપણે કે ધારો કે વરસાદ પડી રહ્યો છે. આપણે લઈ લઈએ, ધારો કે વરસાદ પડી રહ્યો છે. આ પ્રમાણે વિઝિબલ થાય છે ને? હો, ઓકે, વિઝિબલ થાય છે. ધારો કે આ પ્રમાણે વરસાદ અધો દિશામાં પડી રહ્યો છે. મારે આને કાઢી જ નાખવું પડશે. આપણે આપણી રીતે જ બનાવીએ. ધારો કે આ પ્રમાણે વરસાદ પડે છે, એની લાઇન્સ બનાવીએ છીએ. એકચ્યુઅલી વરસાદ આ પ્રમાણે પડી રહ્યો છે. અને વ્યક્તિ અહીંયા ઊભો છે. વ્યક્તિ અહીંયા ઊભો છે. તો આપણી પાસે અનેક વિકલ્પો હોઈ શકે. વરસાદ સીધો પડતો હોય, વ્યક્તિ સ્થિર હોય. વરસાદ સીધો પડતો વ્યક્તિ ગતિ કરતો હોય. વરસાદ આડો પડતો, તમે જોયો હશે ને ઘણી વખત. વરસાદ આડો કેમ હોય? કારણ કે વરસાદ નીચે પડવા માંગે છે પણ પવન તેને આ દિશામાં લઈ જાય. એટલે વરસાદની રિલેટિવ મોશન તમે જોજો, ઘણી વખત તમને આડો વરસાદ દેખાતો હોય છે, ત્રાસો વરસાદ. તો એવા સમયે છત્રી કઈ બાજુ રાખવી? તો દરેકના સમસ્યાનું સોલ્યુશન. બટ મસ્ટ રિમેમ્બર, અહીંયા કન્સેપ્ટ કયો છે આપણો? સાપેક્ષ વેગનો. સાપેક્ષ વેગ યાદ છે? VAB ઇઝ ઇક્વલ્સ ટુ VA માઇનસ VB. ઓકે, VAB ઇઝ ઇક્વલ્સ ટુ VA માઇનસ VB. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ યાદ રાખજો. તો આપણે અલગ અલગ મુદ્દા પ્રમાણે લઈ લઈએ. પહેલું લઈ લઈએ, પહેલા બધામાં બે મુદ્દામાં એ જ વાત લઈએ કે વરસાદ શિરોલંબ પડે છે. તો વરસાદ શિરોલંબ પડે છે અને વ્યક્તિ સ્થિર છે. વરસાદ શિરોલંબ પડે એટલે એનો વેગ આ દિશામાં હોય. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, રાઈટ? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એને નામ આપી દઈએ. ચલો, અધો દિશામાં છે એટલે y નામ આપી દઈએ. અને આ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ સ્થિર છે એટલે આને શું લઈશું? 0 લઈશું. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ શું લઈશું? 0 લઈશું. તો હવે આપણે શું લેવું છે? તો કે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. કારણ કે એની પાસે છત્રી છે, એને છત્રી ખોલવાની છે. અત્યારે બંધ છત્રી લઈને ઉભો છે એવું માની લો. આમ બંધ છત્રી છે એની પાસે. હવે વરસાદને જોઈને એની દિશામાં એને ખોલવી છે. તો velocity of rain with respect to man is equal to velocity of rain with respect to ground, velocity of man with respect to ground. Okay, velocity of rain with respect to ground અધો દિશામાં છે. અધો દિશામાં એટલે y ની ઋણ દિશામાં છે. તો તમે શું લખશો? માઇનસ yj કેરેટ લખી શકશો કે નહીં? ને આ તો સ્થિર છે એટલે આ સ્થિર છે. તો velocity of rain with respect to man કેટલો થયો? માઇનસ yj કેરેટ. અહીંયા બનાવીએ, કોઓર્ડિનેટ સિસ્ટમમાં બનાવીએ આપણા XY ડાયરેક્શનમાં, x અને y.
તે વરસાદ કઈ દિશામાં જાય છે? નીચેની દિશામાં. નીચેની દિશામાં જઈ રહ્યો છે વરસાદ. વાય વેગથી. તો વ્યક્તિએ છત્રી ક્યાં, મતલબ વરસાદ આમ ઉપરથી આવી રહ્યો છે, રાઈટ? તો વ્યક્તિએ છત્રી બિલકુલ એના વિરુદ્ધ દિશામાં ખોલવી જોઈએ. તો વ્યક્તિ પોતાની છત્રી ક્યાં ખોલશે? વિરુદ્ધ દિશામાં, ઉપર, હોરિઝોન્ટલ. તો હવે આ વ્યક્તિ સમજી ગયો, એટલે હવે એ પોતાની છત્રી કેવી રીતે ખોલી દેશે? ઉપરની દિશા, અને વરસાદથી બચી શકશે. કારણ કે ઊભો છે એટલે આમ જ પકડીને રાખશે, વરસાદ ઉપરથી આવે છે એટલે. તો પહેલો કિસ્સો, વરસાદ શિરોલંબ પડે છે અને વ્યક્તિ સ્થિર છે. તો એવા સંદર્ભમાં વ્યક્તિએ છત્રી ક્યાં પકડીને રાખવી જોઈએ? ઉપર, આપણા રિલેટિવ વેલોસિટીના કન્સેપ્ટ પ્રમાણે. ઓકે, બીજો કન્સેપ્ટ લઈએ, પછી બીજા કન્સેપ્ટ દાખલામાં લઈ લઈશું. વરસાદ શિરોલંબ પડે છે અને વ્યક્તિ ગતિ કરે છે. વરસાદ શિરોલંબ પડે છે અને વ્યક્તિ ગતિ કરે છે. ચલો વરસાદને શિરોલંબ કરી દઈએ. તો કે હા સર કરી દો. આ વરસાદ શિરોલંબ છે. અને વ્યક્તિ ધારો કે સાયકલ ચલાવી રહ્યો છે. મારી પેઇન્ટિંગ બહુ સારી આવે એટલે તમારે ધ્યાનમાં ન લેવું. અહીંયા બેઠેલો વ્યક્તિ, એના પાછળ એક વ્યક્તિને બેસાડી દઈએ ને કે જે એની છત્રી પકડી શકે, બરાબર? તો એ વ્યક્તિ છત્રી કઈ દિશામાં ખોલશે? અહીંયા યાદ રાખીએ, નીચેની દિશામાં, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ચલો એને આપણે પહેલા વાય લીધો તો અત્યારે પણ વાય લઈ લઈએ. પણ અહીંયા વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ ધારો કે x વેગથી જાય છે. અહીંયા 0 હતો ને, હવે એની પાસે કંઈક વેલોસિટી છે, આ દિશામાં જાય છે. તો આપણી પાસે તો એ જ કન્સેપ્ટ છે, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ નીચેની તરફ છે, માઇનસ વાય જે કેપ. આ તો પોઝિટિવ છે પણ એના પાછળ ચિહ્ન નેગેટિવ લાગશે, કારણ કે આપણા રિલેટિવ વેલોસિટીનું તો એક્સ આઈ કેરેટ. ઓકે, તો આવા સંદર્ભમાં આપણે જ્યારે એક્સ વાય કોઓર્ડિનેટમાં આને દર્શાવીએ, એક્સ વાય કોઓર્ડિનેટમાં, તો આપણું વરસાદનો વેગ ક્યાં છે? નીચેની તરફ, ધેટ ઇઝ વાય. વ્યક્તિ જાય છે આ બાજુ, તો વરસાદ દ્વારા એને હીટ થશે આ બાજુ. વરસાદ દ્વારા એને હીટ કઈ બાજુ થશે? આ બાજુ. ટૂંકમાં યાદ રાખો, વ્યક્તિ જે રીતે જાય છે એનું માઇનસ વેલોસિટી કઈ નહીં લગાવી દો, તો માઇનસ વેલોસિટી આ દિશામાં થશે ને, ધેટ ઇઝ એક્સ. તમારો વેક્ટરનો કન્સેપ્ટ સારો હશે ને મેં તમને સમજાવ્યો પણ છે. વેક્ટરનો કન્સેપ્ટ કે બે વેક્ટર હોય, બે સદિશ હોય, તો એનો પરિણામી સદિશ તમે કઈ રીતે લઈ શકો? એનો આ ડાયગોનલ પ્રમાણે, યાદ છે ને? તો આ એનો પરિણામી સદિશ મળી શકે. ઓકે, જેને આપણે કહીશું વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. તો આ જો થીટા હોય તો આ પ્રમાણે આ પણ શું હોય? થીટા હોય. થીટા હોય તો આમ વરસાદ આ દિશામાં આવે છે એવો અનુભવાય. તો આ થીટા લઈએ આપણે, તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આ સામેની બાજુ x, આ પાસેની બાજુ, તો શું થશે? x upon y. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x upon y. તો વ્યક્તિ છત્રી કઈ દિશામાં રાખશે? વરસાદની સામે જ રાખશે ને. આ એક્ઝેક્ટ આ દિશા છે, તો વરસાદના સામે છત્રી વ્યક્તિ કઈ દિશામાં રાખશે? આ દિશામાં રાખશે. આ દિશામાં છત્રી રાખશે.
કે જેથી તે વરસાદથી બચી શકે. મતલબ આમ વરસાદ આમ પડી રહ્યો છે પણ વ્યક્તિ આમ જઈ રહ્યો છે. સમજો, વરસાદ આમ પડી રહ્યો છે અને વ્યક્તિ આમ જઈ રહ્યો છે, તો વ્યક્તિ આમ રાખશે તો વરસાદ અહીંયાથી એને પલાળી નાખે. એટલે એક્ઝેક્ટ અમુક ખૂણે છત્રીને ટિલ્ટ કરી દે એટલે પછી વરસાદથી શું થાય? બચી શકે છે. બસ આ પ્રકારે. અને વ્યક્તિને અનુભવાતો વરસાદનો વેગ, તો આ જ તમને ઘણી વખત પૂછે કે વ્યક્તિને અનુભવાતો વરસાદનો વેગ, તો આ પ્રમાણે તમે લઈ શકો. આપણે અમુક દાખલા લઈએ જેથી તમે આરામથી એને સોલ્વ કરી શકો. તો શરૂઆત કરીએ. પહેલા વ્યક્તિને સ્થિર રાખીએ. ચલો પહેલા આપણો સ્થિર વ્યક્તિ વાળો દાખલો લઈને. કે આપણી પાસે લગભગ આપણી ડીપીપીમાં છે વરસાદ અધો દિશામાં 4 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહે છે. કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે, અહીંયા જો વરસાદ અધો દિશામાં 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે નીચેની તરફ, તથા વ્યક્તિ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક્સ અક્ષની ધન દિશામાં ગતિ કરે છે, મતલબ ધન દિશામાં. તો વરસાદથી બચવા તેને કઈ દિશામાં છત્રી રાખવી પડે? કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ડબલ વાર કરી દીધું છે, ડોન્ટ વરી. ડબલ વારને આપણે સિંગલ વાર કરી દઈએ. ઓકે, જો હવે અહીંયા આપણે કરી લઈએ, વરસાદને પડતો દર્શાવી દઈએ. ઓકે, વરસાદને પડતો દર્શાવી દઈએ. આ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડી રહ્યો છે. આપણે સીધી રેખા દર્શાવવાની છે. એટલે હવે અહીંયા આગળ આ નીચેની તરફ, અધો દિશામાં એટલે નીચેની તરફ 4 મીટર પર સેકન્ડ, તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો થાય છે? 4 મીટર પર સેકન્ડ. એની દિશા અધો દિશા છે, આપણે આની અંદર દર્શાવીશું. પછી 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વ્યક્તિ ગતિ કરે છે એક્સ અક્ષની ધન દિશામાં. એનો મતલબ કે વ્યક્તિ છે આ દિશામાં ગતિ કરે છે. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ that is 3 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? આ દિશામાં ગતિ કરે છે. તો આપણી પાસે સૂત્ર છે, એને છત્રી રાખવી છે, તો મતલબ કે એની સાપેક્ષ વેગ હોવો જોઈએ. તો વેલોસિટી ઓફ મેન with respect to velocity of rain with respect to man. Velocity of rain with respect to man is equal to velocity of rain with respect to ground minus velocity of man with respect to ground. Velocity of rain with respect to ground કેટલા થાય છે? 4, પણ નીચેની તરફ છે. હા, -4, અને એને આપણે જે કેપ લખીએ. અને વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ -3 i કેપ. તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન એનો વેક્ટર આપણને મળી જાય. જો તમને વેગ કહ્યું હોય તો વરસાદનો વેગ વ્યક્તિની સાપેક્ષ શોધો. ફક્ત વેગ કહ્યું હોય તો, અત્યારે તો છત્રીની વાત કરી છે. જો છત્રીની વાત કરી છે તો આપણે જાણીએ છીએ કે કોઓર્ડિનેટ સિસ્ટમ લઈ લઈએ આપણે. તો કોઓર્ડિનેટ સિસ્ટમમાં એક્સ અક્ષ, કોઓર્ડિનેટ સિસ્ટમમાં એક્સ અક્ષ, વાય અક્ષ લઈ લઈએ. અને નીચેની તરફ હવે આ બંને વેગને દર્શાવી દઈએ. ચલો, -4 છે વરસાદ માટે, તો એક વેગ નીચેની તરફ છે, કારણ કે આ છે એક્સ વાય, આ એની ઋણ દિશા, એટલે 4 મીટર પર સેકન્ડ. પછી -3i
3 મીટર પર સેકન્ડ. મેં તમને કહ્યું હતું કે વ્યક્તિ જે દિશામાં જશે એની વિરુદ્ધ દિશામાં વરસાદનો વેગ અનુભવાશે. તો વ્યક્તિના જેટલો વેગ આ દિશામાં છે એટલો જ વેગ વિરુદ્ધ દિશામાં, મતલબ એના પાછળની તરફ લાગશે. તો હવે આપણે લેવો છે એનો પરિણામી વેગ. તો પરિણામી દિશા આપણે લઈ શકીએ કઈ? તો પરિણામી દિશા આપણે આ પ્રમાણે લઈ લઈએ. આ થઈ ગઈ પરિણામી દિશા. આ પરિણામી દિશા આ બંનેની, એક આ અને આની. આ સામેનો કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. જો આ થીટા હોય તો એ જ પ્રમાણે આ દિશામાં આ પણ થીટા થાય ને. છત્રી આ દિશામાં રાખવી પડે. તો આ આપણે લઈશું જેને આપણે કહીશું થીટા. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ અથવા તો tan થીટા લઈએ, કારણ કે આ એંગલ આપણો જાણીતો છે. tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ 3/4. 3/4 વાળો આપણે tan થીટા 3/4. હા યસ, થીટા કેટલો થશે? 37 ડિગ્રી. ઓકે, થીટા થશે 37 ડિગ્રી. તો આપણને 37 ડિગ્રી મળી જાય. તો વ્યક્તિએ છત્રી કઈ દિશામાં રાખવી પડે? આ દિશામાં રાખવી પડે ને. કયા? અધો દિશા સાથે x અક્ષની ધન દિશામાં 37 અંશના ખૂણે. કઈ દિશામાં રાખવી પડે? અધો દિશા સાથે x અક્ષની ધન દિશામાં 37 અંશના ખૂણે. સમજો છો ને? મતલબ જે હોરિઝોન્ટલ ડાયરેક્શન x અક્ષની પોઝિટિવ ડાયરેક્શનમાં એટ ધ એંગલ ઓફ 37 ડિગ્રી. તો લખી દઈએ વ્યક્તિએ અધો દિશામાં x અક્ષની ધન તરફ કેટલા? 37 અંશના ખૂણે રાખવી જોઈએ. ક્લિયર? આ જ વાત, આવો જ એક દાખલો તમને આની અંદર પણ આપેલો છે એનસીઆરટીમાં. આપણી એનસીઆરટી છે ને એની અંદર. એટલે એનસીઆરટીમાં હું તમને હિન્ટ આપી દઉં એટલે તમે કમેન્ટ કરશો સેમ આ મેથડથી ગણશો તો ફટાફટ દાખલો આવી જશે. આપણને આવું કહ્યું છે, તમે જોઈ લેજો, બુક ખોલીને જોઈ લેજો. ઉદાહરણ 4.6 છે. ઉદાહરણ 4.6. આ ઉદાહરણ 4.6 મેં ઓલરેડી મારી એ જે પ્લેલિસ્ટ છે મોશન ઇન પ્લેન, સમતલમાં ગતિની જે પ્લેલિસ્ટ છે એની અંદર ઓલરેડી મેં ગણાવેલો છે. છતાંય આપણી આ મેથડથી આને કેવી રીતે ફટાફટ ગણી શકાય? તો શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની વેગથી વરસાદ પડી રહ્યો છે. મતલબ વરસાદ આ નીચેની તરફ પડી રહ્યો છે. ઓકે, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો? 35 મીટર પર સેકન્ડ. પછી મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સાયકલ ચલાવી રહી છે. એ જ રીતે આ સાયકલ ચલાવી રહી છે કોઈ લેડીઝ. બરાબર, ઓકે, કોઈ ચલાવી રહી છે. પૂર્વથી પશ્ચિમ દિશા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ દિશામાં. સમજો તમે અહીંયા આગળ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ લખી લો. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, મતલબ એનો વેગ આ તરફ છે. આ દિશામાં છે. કેટલો વેગ છે? 12 મીટર પર સેકન્ડ. તો વેલોસિટી ઓફ વુમન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 12 મીટર પર સેકન્ડ આ દિશામાં છે. તો તેને વરસાદથી બચવા માટે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? એ જ velocity of rain with respect to woman is equals to velocity of rain with respect to ground minus velocity of woman with respect to ground. Velocity of rain with respect to ground નીચેની તરફ પડે છે. નીચેની તરફ પડે છે એટલે -35 જે લખીશું ને આ પણ ઋણ દિશામાં જાય છે. તો એક તો માઇનસ છે ને બીજો -12 આઈ લખીશું. તો -35 જે કેરેટ પ્લસ 12 આઈ કેરેટ. આઈ અને જે ના સંદર્ભમાં લખીએ તો 12 આઈ કેરેટ -35
j caret. This is velocity of rain with respect to woman. ઓકે, આપણે આના અંદર દર્શાવીએ x અક્ષની ધન અને ઋણ દિશામાં દર્શાવીએ x અને y. આ 12i કઈ દિશામાં હશે? આ દિશામાં હશે 12 ને પેલો નીચેની તરફ હશે 35 છે. તો પરિણામી દિશા કઈ મળશે? આપણે જરાક મોટું દોરીએ કારણ કે આ સાઈઝમાં ફરક છે ને એટલે આપણે જરાક મોટું બનાવીએ. આની અંદર જ લઈએ. ચલો, જો 12 છે એટલે 12 ને અહીંયા પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ લઈએ. 12 એક્સ અક્ષની પોઝિટિવ ડાયરેક્શન 12. પેલું 35 વધારે મોટું છે એટલે લગભગ એનાથી 3 ગણું હોય ને 12 × 36 લઈ શકીએ આપણે. ધીસ ઇઝ 35. તો પરિણામી કઈ દિશા મળશે? પરિણામી દિશા આપણે અહીંયાથી લઈ લઈએ, આમ મળે ને. અને આપણે થીટા લઈએ કારણ કે આપણે એંગલ, યસ એંગલ આ લેવાનો છે. અને આપણે થીટા લઈએ કારણ કે એંગલને આમ ઉપર કરીશું એટલે આપણને એંગલ થીટા આ મળશે. તો આ થીટા લેવો હોય તો આ 35 થાય અને આ 12 થાય. તો આને 12 લઈએ ને 35 લઈએ. ચલો, tan થીટા. tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 12/35. તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 12/35 ને તમે ગુણોત્તરમાં લો તો 0.343 થાય. કેટલો થશે? 0.343. અને નેચરલ ટેન્જન્ટનું જ્યારે ટેબલ તમે દેખો ને કોષ્ટકની અંદર તો થીટાની વેલ્યુ કેટલી થાય? લગભગ 19 ડિગ્રી. લગભગ 19 ડિગ્રી થાય. તો થીટા કેટલો થશે? 19 ડિગ્રી. અને રેન આ પ્રમાણે આવી રહ્યો છે. તેને છત્રી કઈ રીતે રાખવી જોઈએ? આ દિશામાં રાખવી જોઈએ. તેને વરસાદથી બચવા છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? આ દિશામાં રાખવી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો? આ જે છે નેચરલ ટેન્જન્ટ પરથી છે, પણ તમારે જ્યારે એક્ઝામમાં દાખલા આવશે ને ત્યારે મોસ્ટ ઓફ ટેન્જન્ટ ટેબલને તમારે શું કરવામાં આવશે? અવોઇડ કરવામાં આવશે. અને ટેન્જન્ટ ટેબલને અવોઇડ કરશો તો સીધે સીધો તમારો આવી જશે. એનસીઆરટીમાં દાખલો છે. આગળ વધીએ આપણે. હવે બીજા ઓપ્શનમાં લઈએ. જો હવે એના પછીનો દાખલો. વરસાદ અધો દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. અધો દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વરસાદ પડી રહ્યો છે. આપણે વરસાદને બતાવી દઈએ. આ રીતે અધો દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. હવે અધો દિશામાં પડે છે એટલે એનો વેગ નીચેની તરફ. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. 6 મીટર પ્રતિ સેકન્ડ. એક વ્યક્તિ ટ્રોલી પર 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જમણી તરફ જઈ રહ્યો છે. મતલબ આ પ્રમાણે એક ટ્રોલી વિચારી લો જેના પર વ્યક્તિ બેઠો છે. આ ટ્રોલી જઈ રહી છે આ દિશામાં. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલો? 8 મીટર પર સેકન્ડ. વરસાદથી બચવા તેને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તેની પાસે છત્રી છે, તેને કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? આપણી પાસે એ જ છે. સૂત્ર શું છે આપણું? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણું આ સૂત્ર છે જ, બરાબર? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ગ્રાઉન્ડ 6, જો નીચેની તરફ આવે છે તો -6 અને આપણે વાય ડાયરેક્શન છે તો જે કેપ લઈશું. અને વેલોસિટી ઓફ મેન
આ દિશામાં છે તો -8 i cap, x અક્ષની ધન દિશામાં છે એટલે -8. તો ધીસ ઇઝ વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન. અને વેક્ટર ફોર્મમાં પણ તમે લખી શકો. તો આ વસ્તુને જ્યારે તમે કોઓર્ડિનેટ સિસ્ટમમાં દર્શાવો એટલે ઓટોમેટિક તમને છત્રીની દિશા ખબર પડી જાય. કોઓર્ડિનેટ સિસ્ટમ વિચારી લો, આ પ્રમાણે કોઓર્ડિનેટ સિસ્ટમ છે. કોઓર્ડિનેટ સિસ્ટમમાં પહેલો એનો -6 છે, નીચેની તરફ થશે તો 6 છે ક્યાં થશે? નીચેની તરફ. 6 મીટર પર સેકન્ડ, 6 મીટર પર સેકન્ડ. આ 8 માઇનસ તો આ તરફ. મીટર પર સેકન્ડ. અહીંયા સીધે સીધું દેખાય છે કે જેટલી ઝડપથી વ્યક્તિ જતો છે એને બિલકુલ ઉલટું કરી અને તમે લગાવી દો. આ મેન જેટલી ઝડપથી જાય છે વ્યક્તિ એટલું જ ઉલટું કહીને તમે લગાવી દો એટલે ઓટોમેટિક તમને મળી જાય. રેઇન તો જાય જ છે નીચેની તરફ, પણ આ બિલકુલ ઉલટું કહીને તમે લગાવી દો એટલે ઓટોમેટિક તમને આની ઝડપ મળી જાય. તો ચલો હવે આનો પરિણામી સદિશ અહીંયા વિચારીએ તો આ સામે જે છે એનો પરિણામી સદિશ ને આનો પરિણામી સદિશ. આ 8 મીટર પર સેકન્ડ તો 8 મીટર પર સેકન્ડ. આ થીટા હોય તો આ એક્ઝેક્ટ આ દિશામાં લઈએ તો આ છત્રીની દિશા હશે જેને થીટા, કારણ કે રેન આમ આવી, વરસાદ આમ આવી રહ્યો છે અને એક્ઝેક્ટ આ દિશામાં. વરસાદની દિશા આ પ્રમાણે છે, આમ નીચેની તરફ આવે છે. આમ વરસાદ આ દિશામાં બધેથી આવી રહ્યો છે. એકચ્યુઅલી વરસાદ તો અધો દિશામાં છે, પણ વ્યક્તિની ઝડપના કારણે એને અનુભવાતો વરસાદ આ દિશામાં છે, કારણ કે એની ઝડપ એડ થઈ જાય છે ને. ઓકે, તો છત્રી એને કઈ દિશામાં રાખવી છે? પહેલા tan થીટા લઈ લઈએ. tan થીટા સામેની બાજુ 8 ભાગ્યા કર્ણ 6 તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4/3. 4/3 આપણો પ્રખ્યાત એક છે ને ત્રિકોણ, કયો છે? 53 વાળો. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 53 ડિગ્રી. ભૂલી ગયા તો ફરી યાદ અપાઈ દો. આપણી પાસે એક પ્રખ્યાત ત્રિકોણ છે, એ ત્રિકોણ આ પ્રમાણે છે. આ 53 છે, આ 37 છે. 53 મોટી છે એટલે એની સામેની બાજુ 4 છે, 37 3 છે અને 5 3 4 5. 4 ની સામેની બાજુ 53, 3 ની સામેની બાજુ 37. તો આપણે અહીંયા વિચારીએ 4/3 ને એનો 10 તો અહીંયાથી સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું થશે? tan 53. ઓકે, તો આ થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 53. હવે બીજો પ્રશ્ન છે આપણો, એ ભાગ તો પતી ગયો. અહીંયા લખવું પડે, આપણે જવાબ લખવો પડે. શું? વ્યક્તિએ બોલો કઈ દિશામાં છે? જે અધો દિશા છે, ઉર્ધ્વ દિશા છે, ઉર્ધ્વ દિશાથી જમણી તરફ કેટલા ખૂણે? 53 અંશના ખૂણે. અહીંયા કયો ખૂણો આવશે? 53. તો વ્યક્તિએ ઉર્ધ્વ દિશાથી જમણી તરફ 53 અંશના ખૂણે છત્રી રાખવી જોઈએ. ઓકે, યસ, ધીસ વન બી. આ હતો એ. બી શું કે છે કે વ્યક્તિને અનુભવાતો વરસાદનો ખરેખરો વેગ શોધો. તો આ વ્યક્તિને અનુભવાતો વેગ, વેલોસિટી ઓફ રેઇન with respect to man is equals to -6 j caret -8 i caret. તો આપણે એનો મોડ લઈ લઈએ VRM. તો શું થશે? 6² + 8². 36 64 100. તો વ્યક્તિને કેટલો અનુભવ છે? 10 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. તો
તમે વિચારો કે વરસાદ નીચે પડી રહ્યો છે 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે, છતાં પણ વ્યક્તિને કેટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપ અનુભવાય છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે આ 6 પ્લસ આ દિશાની ગતિના કારણે વરસાદની ઝડપ શું થાય છે? વધી જાય છે. ઘણી વખત જો તમે બાઇક કે એક્ટિવા લઈને જતા હો અને બહુ ઝડપથી જતા હો અને વરસાદ આવતો હોય તો વરસાદના છાંટા તમને લાગતા હોય એવો અનુભવ થતો હોય છે. જ્યારે ઊભા હો ત્યારે આવું કદી થતું નથી. કારણ શું છે કે તમારી ઝડપ અને વરસાદની ઝડપ બે એડ થશે તો વરસાદનો વેગ શું થશે? ખરેખર વરસાદનો વેગ વધશે, અને વધે એટલે આપણને એ છાંટા લાગે એવો અનુભવ થાય છે. ઓકે, હવે આપણે એવો કિસ્સો લઈએ. આપણે 3 કિસ્સા લીધા, એ 3માં વરસાદને સીધો આવવા દેતા હતા. હવે આપણે એવો કિસ્સો લઈએ જેમાં વરસાદ પણ ત્રાંસો આવે છે અને વ્યક્તિ પણ ગતિ કરે છે. બંને લઈએ. ઓકે, દાખલાની શરૂઆત કરીએ. સમક્ષિતિજ દિશા સાથે સમક્ષિતિજ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે, જો અહીંયા આપણને સમક્ષિતિજ દિશા સાથે 37 નો ખૂણો બનાવતી દિશામાં વરસાદ 50 કિલોમીટર પર અવરની ઝડપથી પડી રહ્યો છે. ઓકે, વ્યક્તિ 40 કિલોમીટર પર અવરની ઝડપથી બાઇક પર જઈ રહ્યો હોય તો વ્યક્તિને અનુભવાતો વરસાદનો વેગ અને વરસાદથી બચવા છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? જો હવે અહીંયા તમને જે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન આપજો કે એક તો આ સમક્ષિતિજ દિશા છે. સમક્ષિતિજ દિશા સાથે 37 અંશના ખૂણે વરસાદ પડી રહ્યો છે, 37 ડિગ્રીના ખૂણે. તો અહીંયા 37 ડિગ્રી યાદ રાખીશું, આશરે છે 37 ડિગ્રી, આ પ્રમાણે યાદ રાખીશું. આ વરસાદ આ પ્રમાણે પડી રહ્યો છે. ટૂંકમાં વરસાદની દિશા આ પ્રમાણે લઈ શકાય. આ પ્રમાણે 83 છે, ત્રાંસો વરસાદ પડી રહ્યો છે. ઓકે, એમાં આ સમક્ષિતિજ દિશા અને વરસાદ વચ્ચેનો એંગલ 37 છે અને એનો વેગ 50 કિલોમીટર પર અવર, 50 કિલોમીટર પર અવરની ઝડપે પડી રહ્યો છે. વ્યક્તિ 40 કિલોમીટર પર અવરની ઝડપથી બાઇક પર જઈ રહ્યો છે. ઓકે, વ્યક્તિ બાઇક તો તમે માની લેજો કે આ બાઇક જ છે. અહીંયા બેઠેલો વ્યક્તિ થોડું વધારે ગીત થઈ ગયું. પેઇન્ટિંગની દ્રષ્ટિએ આપણે પાછા એક્સપર્ટો. આપણું પેઇન્ટિંગ વ્યક્તિને બેસાડી દઈએ અને માની લો કે આ દિશામાં જઈ રહ્યા છે. યસ, આ દિશામાં જઈ રહ્યા છે. હવે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા છે? 40 કિલોમીટર પર અવર. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આ દિશામાં છે, એક એંગલ બનાવતી દિશામાં છે. અને જરા એંગલ વાળી રીતે લઈ લઈએ. આ સમક્ષિતિજ દિશા છે અને આ એંગલ છે. આ 37 છે, બરાબર. 37 થોડો ત્રાસો વધારે કરીશું. ઓકે, 37 છે, 50 કિલોમીટર પર અવર. તો એના બે કોમ્પોનન્ટ લઈશું. એક લઈશું હા આ દિશાનો, જેને કે 50 cos 33 લખી શકીએ, 37, અને આ દિશાનો 50 sin 37. cos 37 કેટલા થશે? 4/5. અને sin 37 કેટલા થશે? 3/5. ઓકે, તો આને આપણે 4/5 into 3/5, 50 into 4/5, 5 10 જા તો 40 આવશે.
આ 50 into 3/5, 5 10 તો અહીંયા કેટલા આવશે 30 કિલોમીટર પર અવર, આ કિલોમીટર પર અવર. તો હવે આ જે વરસાદ છે જેને વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કહીએ, એની પાસે બે ઘટકો છે, એક એક્સ દિશાનો ઘટક પણ છે ને એક વાય દિશાનો ઘટક છે. એક્સ દિશાના ઘટકને આપણે શું કહીશું માઇનસ, તો -30 જે કેરેટ. વાય દિશાના ઘટકને એક્સ દિશાના ઘટકને પ્લસ કહીશું તો +40 આઈ કેપ. આ ફક્ત વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. વેલોસિટી ઓફ આ 40 કિલોમીટર પર અવરને યામની દ્રષ્ટિએ લખીએ તો 4 આઈ કેપ, કારણ કે એક્સ અક્ષની દિશામાં જઈ રહ્યા છે ને, એક્સ અક્ષની દિશામાં. આ એના બે કોમ્પોનન્ટ છે, એક્સ અક્ષની દિશામાં આઈ કેપ અને આ જે કેપ. એ જ આપણો ફોર્મ્યુલા શું લઈશું, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ velocity of rain with respect to man is equals to velocity of rain with respect to ground minus velocity of man with respect to ground. Velocity of rain with respect to ground કેટલા છે -3 j cap plus -30 j cap plus 40 i cap અને માઇનસ આ શું થશે 40 i cap. તો આ બે છે એ કેન્સલ આઉટ થઈ જાય, કેન્સલ આઉટ થઈ જશે ને. જ્યારે કાઉન્સ ખોલીએ તો 40 i કેન્સલ થઈ જશે. -30 j cap વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન તો કેટલા થશે અહીંયા આગળ? અહીંયા આપણે યામ સમતલ બનાવી દઈએ આ પ્રમાણે. તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન એક જ છે નીચેની તરફ, કેટલો 30 કિલોમીટર પર અવર. મતલબ વરસાદ શું કરી રહ્યો છે એને આમ સીધો અનુભવાય છે, રાઈટ. તેને છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ? ઉપરની દિશામાં છત્રી પકડવી જોઈએ, એક્ઝેક્ટ ઉપરની દિશામાં. જેમ આપણે અહીંયા આગળ છત્રીની દિશા બતાવવાની રહી ગઈ હતી. છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ? આ દિશામાં આપણે લખી દીધું હતું. એમ અહીંયા એને છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ? અધો દિશામાં. જો વરસાદ ત્રાંસો આવી રહ્યો છે, વરસાદ ત્રાંસો આવી રહ્યો છે પણ એ પણ એ દિશામાં જઈ રહ્યો છે, એટલે વરસાદ એને એક્ઝેક્ટ ઉપરથી આવે, કારણ કે બે વેલોસિટી કેન્સલ આઉટ થઈ ગઈ. કઈ એક્સ અક્ષની કેન્સલ થઈ ગઈ, તો ફક્ત વાય અક્ષની જ વેલોસિટી એફેક્ટ કરે છે. તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન 30 j cap. તો વ્યક્તિએ છત્રી અધો દિશામાં પકડવી જોઈએ. ઉર્ધ્વ દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં, વર્ટિકલ ડાયરેક્શન ઉર્ધ્વ દિશામાં પકડવી જોઈએ. બીજી વાત, એકચ્યુઅલ વેલોસિટી, બરાબર. પહેલી વાત આપણે અહીંયા આગળ શોધી લીધી છે, આ બી છે. પહેલી વાત અહીંયા પૂરી કરી આપણે. હું છેલ્લે લખતો હતો કે વ્યક્તિ અનુભવાતો વરસાદનો વેગ કેટલો થાય? અનુભવાતો વરસાદનો વેગ એક જ કોમ્પોનન્ટ છે એટલે કેટલો થશે? 30 કિલોમીટર પર અવર જ થશે ને. કારણ કે સ્ક્વેર રૂટ લો તો એનું એ જ આવવાનું છે.
તો કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા વરસાદ ત્રાંસો આવે છે અને વ્યક્તિ પણ ગતિ કરે છે, તો એ બંનેની મિક્સ ઇફેક્ટના કારણે હવે વરસાદનો સાપેક્ષ વેગ કેવો લાગે છે? ઉર્ધ્વ દિશામાંથી આવી રહ્યો છે. સમજ્યા ને? એનો વેગ અધો દિશામાં છે અને છત્રી આપણે ઉર્ધ્વ દિશામાં પકડવી પડે. ક્લિયર? હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એક એવો દાખલો લઈએ કે જેમાં આપણો વરસાદ પણ ત્રાંસો પડી રહ્યો છે અને વ્યક્તિ ઇન્ક્લાઇન પ્લેન પર જઈ રહ્યો છે. હા, વ્યક્તિ પણ એક ચોક્કસ એંગલે, વ્યક્તિનો વેગ પણ એક ચોક્કસ એંગલે છે. લખીએ, સમક્ષિતિજ દિશા સાથે સાથે 50 ખૂણે 53 ખૂણે ડી cos ઇનવર્સ 11/10. ઓકે, જો અહીંયા શું કહ્યું છે કે સમક્ષિતિજ દિશા સાથે 53 ખૂણે વરસાદ 50 કિલોમીટર પર અવરની ઝડપથી પડી રહ્યો છે ને તેની વિરુદ્ધ દિશામાં 37 નો ઢાળ ધરાવતા માર્ગ પર વ્યક્તિ 100 કિલોમીટર પર અવરની ઝડપથી જઈ રહ્યો છે. મતલબ જે દિશામાં તમે વરસાદ દર્શાવો એની વિરુદ્ધ દિશામાં ઢાળ દર્શાવવાનો. દાખલા તરીકે અહીંયા તમે વરસાદને દર્શાવો છો આ પ્રમાણે. 53 નો ખૂણો છે તો 53 ના ખૂણે વરસાદ પડી રહ્યો છે. આ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. એંગલ આપણો વરસાદનો એંગલ અહીંયાથી કેટલો છે? 53 ડિગ્રી ને એનો વેગ 50 કિલોમીટર પર અવર. 50 કિલોમીટર પર અવર. ઓકે, નીચે વ્યક્તિ એક ઢાળ પર જઈ રહ્યો છે. મતલબ જો આ પ્રમાણે આપણે લઈ લઈએ, આપણે જ બનાવી દઈએ. ચલો, આ પ્રમાણે એક ઢાળ પર જઈ રહ્યો છે. એ ઢાળ કેટલો છે? 53 ના 37 37. યસ, 37. આ 37 ના માર્ગ પર વ્યક્તિ ઝૂમ બાઇક ચલાવી રહ્યો છે, બેઠો છે. વ્યક્તિ જઈ રહ્યો છે આ દિશામાં. તો આ થશે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ થશે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ઓકે, કેટલો આપી દીધો છે? 100 કિલોમીટર પર અવર. લાસ્ટ દાખલામાં વરસાદ કોઈ એંગલે આવતો હતો તો આપણે વરસાદના બે કોમ્પોનન્ટ લીધા હતા. અત્યારે વરસાદ પ્લસ વ્યક્તિ બંને ચોક્કસ એંગલે જઈ રહ્યા છે. તો પેલા વરસાદ માટે આ સમક્ષિતિજ દિશા છે. આ વરસાદનો ખૂણો છે 53 50. તો આ થશે 50 cos 53. એટલે આ કેટલા થઈ જશે? 30. 3/5 છે ને? 3/5 એટલે 5 × 50 30 થશે. હવે આ વારંવાર હું નથી ગણતો, આ તમને ખ્યાલ છે. 50 sin 53 એટલે કેટલા થશે? 40. 50 ગુણ્યા 3/4 4/3 ના 4/5 5 × 50 50 ગુણ્યા 40. ઓકે, હવે એ જ રીતે વ્યક્તિ માટે આ સમક્ષિતિજ લાઈન છે, એ 37 ના ખૂણે જઈ રહ્યા છે.
100 કિલોમીટર પર અવર એનો વેગ છે. આ દિશા એની સાઇન વાળી, આ દિશા એની કોસ વાળી, તો 100 cos 37 મતલબ 100 ઇન્ટુ કેટલા લખી શકીએ? cos 37. ભૂલી ગયા તો ફરીથી યાદ અલાવી દો. cos 37 ને 53, આ 37 હોય ને આ 53 હોય તો 4, 3 અને 5. cos 37 4/5, 4/5, 5 20 જા 24 જા એટલે 80 કિલોમીટર પર અવર. આનો થશે 100 sin 37, 100 sin 37 3/5, 3/5, 20 into 30 60 કિલોમીટર પર અવર. ઓકે, તો આનો વેગ લખી લઈએ. ચલો, વરસાદ માટે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બંને કોમ્પોનન્ટ સાથે નીચેની તરફ 40 J માઇનસ 40 J. તમને વેક્ટરનો કન્સેપ્ટ યાદ હશે. વેક્ટરના કન્સેપ્ટમાં આપણે લઈએ છીએ કે અધો દિશા એટલે J, તો માઇનસ J ને આ દિશા x અક્ષની કઈ દિશા છે? ઋણ દિશા. ઋણ દિશા એટલે માઇનસ 30 I કેરેટ. ઓકે, અહીંયા આગળ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, તો એક તો ઉર્ધ્વ દિશા છે. ઉર્ધ્વ દિશા એટલે 60 J પોઝિટિવ થશે ને આ પણ પોઝિટિવ ડાયરેક્શન છે, પ્લસ 80 I J આજુ હોય તો કઈ વાંધો નહીં. બસ એ જ આપણો કોન્સેપ્ટ યાદ છે. શું થીટા શોધવાનો છે? થીટા શોધવો હોય તો પહેલા શું લખીશું? વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન. આ બે વસ્તુ કાઢતા આવડી જાય ને, જ્યારે તમને બંનેના એંગલ આપ્યો હોય ને તો તમારા બંનેના કોમ્પોનન્ટ લઈ જ લેવાના. લઈ લીધા? ચલો, હવે velocity of rain with respect to man is equals to velocity of rain with respect to ground minus velocity of man with respect to ground. અહીંયા થાય છે શું કે વેલોસિટી ઓફ રેન માણસના સાપેક્ષ, વ્યક્તિના સાપેક્ષ, તો વ્યક્તિનો પોતાનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ પ્લસ રેઇનનો પોતાનો વેગ, મતલબ રેઇનનો પોતાનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ અને વ્યક્તિનો ગ્રાઉન્ડની સાપેક્ષ. આપણે ઓલરેડી સૂત્ર બધામાં ઉપયોગ કરીએ છીએ. બસ આ બંને કિંમતો મૂકવાની છે. velocity of rain with respect to ground minus 40 J minus 30 I caret plus velocity of man with respect to ground 60 J plus 80 I cap. yes, વચ્ચે માઇનસ આવશે. આપણા સૂત્રનું ચિહ્ન માઇનસ આવશે તો રહેશે માઇનસ 40 J કેપ માઇનસ 30 I કેપ માઇનસ 60 J કેપ માઇનસ 80 I કેપ. શું થશે? I નો સરવાળો તો માઇનસ 30 માઇનસ 80 એટલે માઇનસ 110 I કેપ. પછી માઇનસ 40 માઇનસ 60 100 J cap. The velocity of rain with respect to man is equals to minus 100 I cap minus 100 J cap. આપણે શું જોઈએ છે? થીટા જોઈએ છે. થીટા આપણે લઈએ જ છીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? tan ઇનવર્સ જાણો છો ને, y કોમ્પોનન્ટ ભાગ્યા x કોમ્પોનન્ટ, અને 110 લખીશું. y component divided by x component मतलब के 100 by 110 कैंसिल थी जाए. थीटा इज इक्वल्स टू tan inverse 10 by 11. શું આવશે આપણો ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, મેં તમને કહ્યું હતું લેક્ચરની શરૂઆતમાં જ કે આ લેક્ચર પરફેક્ટલી શાંતિથી જોશો
તો રેઇન અમ્બ્રેલાના જે પણ પ્રોબ્લેમ હશે, ગમે તે એંગલ, ગમે તે વેલોસિટી વાળા હશે, તો તમારા ક્લિયર થઈ જશે. નેક્સ્ટ આપણે ચાલુ કરવાનું છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, વર્તુળની ગતિ. તો એ લગભગ આપણા 3-4 લેક્ચર થશે. તો જોતા રહો, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.